ભારતીય તત્વજ્ઞાન અને આધ્યાત્મિકતાના મહાસાગરનું મંથન કરીને તેમાંથી તારવેલું નવનીત એટલે પ્રસ્થાનયત્રી. પ્રસ્થાનયત્રી એટલે ઉપનિષદો, શ્રીમદ ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્રોનો સમન્વય. સનાતન હિન્દુ ધર્મે સમસ્ત જગતને આપેલું આ એક અજોડ અને અમૂલ્ય પ્રદાન છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે આપેલા મૌલિક વેદાંતના મૂળ આ પ્રશ્નાર્થયત્રીમાં છે. આ પ્રશ્નાર્થયત્રી પર પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી વિદ્વતાપૂર્ણ અને મૌલિકતા સભર ભાષ્ય રચનાર વિદ્વાન સંત ભદ્રેશ સ્વામીની કલમે આ અંકથી શરૂઆત થાય છે નૂતન લેખમાળા, સ્વામિનારાયણ વેદાંત લેખમાળા. ગહન શાસ્ત્રોના દોહન રૂપે નીતરતી આ કલમે ભગવાન સ્વામિનારાયણના વૈદિક સિદ્ધાંતોની સરળ રજૂઆત આપણી જિજ્ઞાસાઓને તૃપ્ત કરશે, જ્ઞાનની સમૃદ્ધિ કરશે. શાસ્ત્ર એટલે શું? શાસિત ચ ત્રાયતે ચ ઇતિ શાસ્ત્રમ. શાસન અને સંરક્ષણ કરે તે શાસ્ત્ર. માનવ જીવનની બધી જ ભાવનાઓને વધુ આધ્યાત્મિક, વધુ મજબૂત, વધુ ઊંડી અને વધુ ઉન્નત બનાવવા શાસ્ત્રો આપણને સતત સનાતન સિદ્ધાંતો શીખડાવતા રહ્યા છે. તે સિદ્ધાંતોને અનુકૂળ વિધિ વિધાનો પ્રેરતા રહ્યા છે, તેને પ્રતિકૂળ લાગે તેનો નિષેધ કરતા રહ્યા છે અને આ બધાને અનુસરવા માટે ઉપાયોનું સુંદર નિરૂપણ કરી અનુશાસિત કરતા રહ્યા છે. સંસ્કૃત ભાષામાં એક સુભાષિત છે કે અનેક સંશેદો છેદી પરોક્ષાર્થ શસ્ય દર્શકમ સર્વસ્ય લોચનમ શાસ્ત્રમ યસ્ય નાસ્ય ધંધ એવ સહ. અર્થાત કે શાસ્ત્ર સર્વ સંશયોનો ઉચ્છેદ કરે છે. સર્વે સંશયોનો ઉચ્છેદ કરે છે, પરોક્ષ લાગતા સિદ્ધાંતોને પ્રત્યક્ષ કરી આપે છે. શાસ્ત્ર જ માનવીનું સાચું નેત્ર છે. તેથી જેને શાસ્ત્રનો સંબંધ નથી તે ખરેખર આંધળો જ છે. આવા અનેક શાસ્ત્રો ભારત વર્ષમાં છે. તેમાંથી પ્રસ્તુત લેખમાં આપણે પ્રસ્થાનયત્રી એવા સાર્થક નામાભિધાન સાથે તત્વ પ્રમાણની દ્રષ્ટિએ વધુ પ્રસિદ્ધ પામેલા 3 મૂર્ધન્ય ગ્રંથોનો પરિચય કેળવશું. પ્રશ્નાર્થયત્રી. પ્રસ્થાન એટલે સિદ્ધાંતનું સ્થાપન કરતું પ્રમાણ શાસ્ત્ર. ત્રય શબ્દ 3 સંખ્યાનો બોધ કરાવે છે: ઉપનિષદો, ભગવદ્ ગીતા તથા બ્રહ્મસૂત્ર. આ 3 ગ્રંથો એટલે પ્રસ્થાનયત્રી. આ 3 ગ્રંથો દ્વારા જ દરેક તાત્વિક સિદ્ધાંતોનું પ્રસ્થાપન થતું હોવાથી તેને પ્રસ્થાન એવું બિરુદ આપવામાં આવ્યું છે. તેથી જ પોતાના સંપ્રદાયના તાત્વિક સિદ્ધાંતોનું સ્થાપન, પોષણ અને પ્રવર્તન ઉપરોક્ત 3 ગ્રંથ દ્વારા કરવું એવી એક વિશિષ્ટ પદ્ધતિ ભારતીય સનાતન ધર્મ સંપ્રદાયોમાં પ્રાચીન કાળથી પ્રવર્તી રહી છે. પછી તે શંકરાચાર્ય હોય કે રામાનુજાચાર્ય હોય, માધવાચાર્ય હોય કે નિમ્બકાચાર્ય, વલ્લભાચાર્ય હોય કે રામાનંદાચાર્ય, દરેક આચાર્ય આ પદ્ધતિને અનુસરીને પોતાના સંપ્રદાયના ભાષ્ય ગ્રંથો રચ્યા છે. આ જ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ પ્રસ્થાનત્રયના ભાષ્ય ગ્રંથો રચાયા છે. આવો તત્વ સિદ્ધાંતમાં પરમ પ્રમાણ એવા 3 પ્રસ્થાન ગ્રંથો વિશે કેટલુંક જાણીએ. પ્રથમ પ્રસ્થાન ઉપનિષદ. જર્મન તત્વચિંતક આર્થર શોપનહોવર ઉપનિષદ માટે કહે છે કે ફ્રોમ એવરી સેન્ટેન્સ deep, original and sublime thoughts arise, and the world's capture is prevented by a high and holy and earnest spirit. In the whole world there is no study except that the wall of originals, so beneficial and so elevating as that of the Upanishad. And therefore the Upanishads have been the solace of my life. It will be the solace of my death. દરેક વાક્યમાંથી એટલો ગહન, મૌલિક અને ગૌરવપૂર્ણ વિચાર સમૂહ પ્રાપ્ત થાય છે. સંપૂર્ણ ગ્રંથ કેવો ઉચ્ચ, પવિત્ર અને એકાંતિક ભાવથી ઉતપ્રોત છે. આખી પૃથ્વીમાં ઉપનિષદ જેવો ફલોપદાતક ને ઉચ્ચ ભાવનાવાળો ઉદ્દીપન કરનાર ગ્રંથ ક્યાંય નથી. અને તેથી જ ઉપનિષદો મને જીવનમાં શાંતિ આપી છે અને મરણમાં પણ શાંતિ આપશે. આ શબ્દોની પુષ્ટિ કરતા અંગ્રેજ તત્વવેતા મેક્સ મુલરે કહ્યું છે કે if this word of the Schopenhauer need any confirmation, I willingly give mine. એટલે કે જો શોપનહોવરના શબ્દોને કોઈ ટેકાની જરૂર હોય તો હું તે આપવા તૈયાર છું. પાશ્ચાત્ય વિદ્વાન ડોક્ટર એની બેસન્ટ કહે છે કે મારા મતે ઉપનિષદો માનવ મસ્તિષ્કની સર્વોચ્ચ ફળશ્રુતિ છે. વળી સ્વામી વિવેકાનંદ કહે છે કે આપણે શક્તિની જરૂર છે. કોણ આપશે આપણને શક્તિ? ઉપનિષદો શક્તિની ખાણ છે. તે શક્તિ પ્રદાન કરવા સમર્થ છે. આવા તો કેટલાય મહાનુભાવો છે જેમણે ઉપનિષદોને અહોભાવથી જોયા છે, અનુભવ્યા છે. ખરેખર ઉપનિષદ વિશ્વનું સર્વોચ્ચ વાક્ય છે. અનેક દુઃખોમાં અટવાયેલા માનવીને ઉકેલ જણાવતા ઉપનિષદ કહે છે, તરતી શોક માત વિદ. જેને પરમાત્માનું જ્ઞાન થાય છે ને તે શોકને તરી જાય છે. વળી અધ્યાત્મ ગોધીને મેન દેવમ મત્વા ધીરો હર્ષ શોકો જહાતી. બ્રાહ્મી સ્થિતિરૂપ અધ્યાત્મ યોગને પામીને જે પરમાત્માનું મનન ઉપાસના કરે છે તે ધીર પૌરુષ લૌકિક હર્ષ શોકને ત્યજી દે છે.
જેવા મંત્રો માનવીને તે જ દિશામાં વધુ આગળ લઈ જાય છે. તે પરમાત્મા કેવા છે? તો યો વે ભૂમા તત્ સુખમ નાલ્પે સુખમ અસ્તિ. જે સર્વથી મહાન પરમાત્મા છે તે જ સુખમય છે, તેનાથી ન્યૂન એવા સંસારમાં સુખ નથી. આ પરમાત્મા કઈ રીતે પમાય તે અંગે ઉપનિષદ કહે છે કે બ્રહ્મ વિજ્ઞાત્મોની પરમ જે અક્ષરરૂપ થાય છે તે પરમ બ્રહ્મને પામે છે. અને અંતે ન પશ્યો મૃત્યુમ પશ્યતિ ન રોગમ નોત દુઃખતાત્મ. જેને બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરી તેને રોગ દુઃખ જન્મ મરણ નથી રહેતા. જેવા ઉપદેશો આપી તેને પરમ મુક્તિના ફળ સુધી પહોંચાડે છે. એટલે ખરેખર આત્મા વા અરે દ્રષ્ટસ્વ શ્રોતવ્યો મંતવ્યો નિધિધ્યાસ્તિત્વ્ય. આ પરમાત્માના સાક્ષાત્કાર માટે તેનું સ્મરણ મનન અને નિધિધ્યાસન કરવું જોઈએ.